ધાંગધ્રામાં સ્વદેશી મેળો શોપિંગ ફેસ્ટિવલ 2026નો પ્રારંભ. ચરમાડિયા મેદાનમાં 36 સ્ટોલ સાથે સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન. દેશમાં સ્વદેશી ચીજવસ્તુઓને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ સાથે દેશના વડાપ્રધાન દ્વારા શરૂ કરાયેલા અભિયાનને અનુસંધાને ધાંગધ્રા નગરપાલિકા દ્વારા શહેરના ચરમાડિયા ગ્રાઉન્ડ ખાતે સ્વદેશી મેળો શોપિંગ ફેસ્ટિવલ 2026નું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળો સ્થાનિક સ્વરોજગારને પ્રોત્સાહન આપવાનો અને સ્વદેશી ઉત્પાદકોને વ્યાપક મંચ પૂરો પાડવાનો મહત્વપૂર્ણ પ્રયાસ છે. આ સ્વદેશી મેળામાં સ્વરોજગારથી ઉત્પાદિત વિવિધ વસ્તુઓના અંદાજે 36 જેટલા સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે, જેમાં સ્વનિર્ભર વેપારીઓ અને નાના ઉદ્યોગકારો દ્વારા પોતાની જાતે તૈયાર કરાયેલ પ્રોડક્ટ્સનું પ્રદર્શન તથા વેચાણ કરવામાં આવી રહ્યું છે. મેળામાં ઘરગથ્થુ ઉપયોગની વસ્તુઓ, હસ્તકલા ઉત્પાદનો તેમજ સ્થાનિક સ્તરે બનાવવામાં આવેલ વિવિધ ચીજ વસ્તુઓને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે, જે કારણે મેળો નાગરિકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. મેળાના ઉદ્ઘાટન પ્રસંગે રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી I.K. જાડેજા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું કે સ્વદેશી ચીજવસ્તુઓને સ્વીકાર અને ઉપયોગ દેશની આર્થિક પ્રગતિ માટે અત્યંત મહત્વપૂર્ણ છે. સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાથી સ્થાનિક ઉદ્યોગકારો અને સ્વરોજગારી લોકોની આવકમાં વધારો થાય છે તથા દેશ આત્મનિર્ભર બનવાની દિશામાં આગળ વધે છે. આ પ્રસંગે તેમણે શહેરના નાગરિકોને આ સ્વદેશી મેળાની મુલાકાત લેવા અને સ્વદેશી ઉત્પાદનોની ખરીદી કરી સ્થાનિક વેપારીઓ તથા ઉદ્યોગકારોને પ્રોત્સાહન આપવા માટે અપીલ કરી. ધાંગધ્રામાં યોજાયેલા સ્વદેશી મેળો માત્ર ખરીદ વેચાણનું કેન્દ્ર નથી, પરંતુ સ્થાનિક કારીગરો અને ઉદ્યોગકારોની પ્રતિભાને ઉજાગર કરવાનો સશક્ત મંચ બની રહ્યો છે. મેળાને શહેરના નાગરિકો તરફથી પણ સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે. ધાંગધ્રા નગરપાલિકા દ્વારા આજે સ્વદેશી મેળાનું ધાંગધ્રા શહેરમાં આયોજન કરવામાં આવ્યું છે અને મેળો ખુલ્લો મૂકવામાં આવ્યો છે. ધાંગધ્રામાં સ્વરોજગાર દ્વારા ઉત્પાદિત થતી અનેક ચીજ વસ્તુઓનું આજે અહીંયા સ્ટોલ કરવામાં આવ્યા છે. નગરપાલિકા દ્વારા વિનામૂલ્ય સ્ટોલ પૂરા પાડીને આ પ્રકારના સ્વરોજગારી કાર્ય કરતા લોકોને એક યોગ્ય પ્લેટફોર્મ આપવાનો પ્રયત્ન એ ધાંગધ્રા નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યો છે. ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી અને રાજ્ય સરકાર દ્વારા દરેક નગરપાલિકા વિસ્તારમાં આ પ્રકારના સ્વદેશી મેળા થકી સ્વદેશી ઉત્પાદન વધારવાની, સ્વદેશી ઉત્પાદનનો વધુને વધુ ઉપયોગ થાય એના માટેની જનજાગૃતતા માટેનો એક કાર્યક્રમ યોજાયો છે. આપણે વિશ્વની સૌથી મોટી ઇકોનોમી તરફ આગળ વધી રહ્યા છીએ, ત્યારે એ ઇકોનોમીમાં હજુ વધુ આગળ વધવા માટે દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી અપીલ કરી છે કે જનભાગીદારી વધારીએ, સ્વદેશી ચીજ વસ્તુઓનો ઉપયોગ વધારીએ અને એ જનભાગીદારી થકી સ્વદેશી વસ્તુઓના ઉપયોગ થકી દેશની ઇકોનોમીને, દેશના અર્થતંત્રને વધુ મજબૂત બનાવીએ અને તો જ આપણે વિશ્વમાં સામૂહિક રીતે સમગ્ર ભારત એક સાથેના પ્રયત્નો થકી સૌથી મોટી ઇકોનોમીની દિશામાં આગળ વધશે. આજે સ્વદેશી મેળાના આયોજન માટે નગરપાલિકાના પદાધિકારી અધિકારીઓને ખૂબ ખૂબ અભિનંદન અને આ સ્વરોજગારી મેળામાં જેમને જેમને હિસ્સો લીધો છે, ભાગ લીધો છે, એ તમામ ભાઈ બહેનોને ખૂબ ખૂબ અભિનંદન. રિપોર્ટર સોહેલ શેખ, ધાંગધ્રા, સુરેન્દ્રનગર.